મુક્તેશ્વર મહાદેવ ગોંડલના મુક્તિધામ ખાતે મુક્તેશ્વર મહાદેવની આજે મહાશિવરાત્રિ નિમિત્તે સવારમાં 6 વાગ્યે ભસ્મ આરતી કરવામાં આવેલ હતી। ત્યારબાદ જુદા જુદા 17 પ્રકારના ફ્રૂટો જેનો વજન 575 કિલો થાય છે તે શણગાર સ્વરૂપે મહાદેવને ધરવામાં આવેલ હતો અને બપોરે 12 વાગ્યે મહાઆરતી તરફ બાદમાં આ ભાંગ અને ફ્રૂટનો પ્રસાદ આપવામાં આવશે। બપોરે સવારે 10 વાગે રુદ્રાક્ષનો શણગાર કરવામાં આવ્યો હતો અને મુક્તેશ્વર ખાતે તારીખ 3 થી અત્યાર સુધી કથા ચાલુ છે આવતા રવિવાર સુધી। તેમાં બોડી સંખ્યામાં ભક્તજનો લાભ લઈ રહ્યા છે। આ ભાગવત કથા મુક્તેશ્વર ટ્રસ્ટ દ્વારા કોરોના કાળમાં અવસાન પામેલા દિવંગતો તેમજ જે બિનવારસી દિવંગતોને અહીંયા અગ્નિદાહ આપવામાં આવે છે તેની પાછળ તેના મોક્ષ માટે સપ્તાહનું આયોજન કરવામાં આવેલ છે અને આ કથા દરમિયાન બોડી સંખ્યામાં ભક્તો લાભ લે છે અને સાંજે કથા પૂર્ણ વિરામ થયા બાદ ભક્તજનોને પ્રસાદ આપવામાં આવે છે।